સુરતના લિંબાયતમાં સ્થાનિકોની વચ્ચે મારામારી થઈ। મારુતિનગર વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। શ્વાન બાબતે બબાલ થઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે સ્થાનિકો લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસે ટોળાની સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। સુરતથી વધુ વિગતો સામે આવી રહી છે। સુરતના લિંબાયતમાં સ્થાનિકોની વચ્ચે મારામારી થઈ હતી। શ્વાન બાબતે બબાલ થઈ હોવાની પણ ચર્ચા થઈ હતી અને આ મારામારીનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનો ઉપરાણો લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।